તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે જૂનાગઢની. તો જૂનાગઢના ગિરનાર ખાતે સિંહના હુમલાની ગંભીર ઘટના બાદ બંધ કરાયેલી ગિરનાર સીડી આજે ફરી વહેલી સવારથી ફરી યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. ગઈકાલે 11 વર્ષના બાળક ઉપર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે સીડી માર્ગ બંધ કર્યો હતો. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સિંહોને પકડી લીધા બાદ આજે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ગિરનાર સીડી ફરી શરૂ કરવામાં આવી હતી. તો જણાવી દઈએ, સિંહ રેસ્ક્યુ બાદ તંત્રનો આ મોટો નિર્ણય તંત્ર તરફથી લેવામાં આવ્યો છે અને જ્યારે આ સિંહોની રેસ્ક્યુ ઓપરેશન કરી લેવામાં આવ્યું છે ત્યારે ત્યાં સ્થાનિકો અને જે યાત્રાળુઓ છે તે લોકોમાં હવે તે લોકો રાહત અનુભવી રહ્યા છે. જણાવી દઈએ કે એક બાળક ઉપર સિંહ તરફથી જે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ જે સીડી માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને જ્યારે સિંહ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હવે ફાઇનલી સિંહનું રેસ્ક્યુ ઓપરેશન કરી લીધા બાદ આજે વહેલી સવારથી ફરી આ સીડી માર્ગ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને ફરી જે યાત્રાળુઓ છે તે જઈ શકે છે. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ભાવિક જોશી જૂનાગઢથી. ભાવિક, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના ગઈકાલે ઘટી હતી. સિંહ તરફથી જે બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને અવારનવાર આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આજકાલ જે હિસાબે સિંહોના હુમલાઓની સતત ખબરો સામે આવતી રહી છે, માહિતીઓ આપણને મળી રહી છે, તેને લઈને તંત્ર તરફથી કેવા પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી રહી છે, તંત્ર તરફથી કેવા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે સ્થાનિકો છે, યાત્રાળુઓ છે, તે લોકો માટે, તે લોકોની સેફટી માટે સરકાર અને તંત્ર કેવા પ્રકારનું આવનારા સમયમાં પગલાં લેશે? કિશન, બિલકુલથી જણાવતો જે રીતે સૌથી પહેલા તો વાત કરવામાં આવે છે જુનાગઢની, તો જુનાગઢની આ ગિરનારની જે સીડી છે, ગિરનારની સીડી ઉપરના આ એ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહી છું કે ગઈકાલે જે છે તે આગ જે છે તે આ જગ્યા ઉપર સિંહ દ્વારા જે છે બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એ જગ્યા ઉપર હાલ ફોરેસ્ટ દ્વારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગિરનારની સીડી ઉપર હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે લોકો છે તે નિર્ભય રીતે ગિરનારની યાત્રા કરી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે, ગઈકાલે આખો દિવસ સિંહની હુમલાની ઘટના બાદ લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં પણ જે જૂની સીડી છે, જૂની સીડી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમને ધ્યાને રાખી સિંહોને જે છે તે રેસ્ક્યુ કરી હાલ શક્કરબાગ ઝૂ ખાતે મોનિટરિંગ માટે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે આજે વહેલી સવારથી જ યાત્રિકો માટે આ ગિરનારની સીડી છે તે નવી સીડી શરૂ કરવામાં આવી છે. રોપવે પણ હાલ બંધ છે, ત્યારે એકમાત્ર આ ગિરનારની જૂની સીડી છે તે યાત્રિકો માટે ખુલ્લી છે. પરંતુ જે રીતે વાત કરવામાં આવે, ગઈકાલે ડીસીએફ અક્ષય જોશી દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને ત્યારબાદ જે છે તે યાત્રિકો માટે અવર જવર માટે જે છે અત્યારે બોરદેવી ગેટ હોય કે સમગ્ર જંગલ વિસ્તારની અંદર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ વારંવાર જ્યારે આ ભવનાથ વિસ્તાર હોય કે ગિરનારની સીડી હોય, અવારનવાર સિંહો જોવા મળતા હોય છે, ત્યારે જ્યારે આમાં વન્ય પ્રાણીઓ દેખાય ત્યારે લોકોએ કોઈ પણ પ્રકારની એને ખલેલ ન કરવી અને કોઈ ચાળા ન કરવા, તેવી પણ પજવણી ન કરવા સહિતની જે છે તે સૂચનાઓ અને અવારનવાર મીડિયા દ્વારા જે છે તે વન વિભાગ આપતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સિંહે જે હુમલો કર્યો છે તેની પજવણી થઈ હોવાનું પણ પ્રાથમિક રીતે સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલ યાત્રાળુઓ છે તે નિર્ભય રીતે ગિરનારની યાત્રા કરી રહ્યા છે. જી ભાવિક, જે હિસાબે તમે જણાવી રહ્યા છો કે સિંહોની જ્યારે પજવણી કરવામાં આવી છે ત્યારે સિંહો જે છે તે હુમલાઓ કર્યો છે, પરંતુ એક સવાલ છે, સિંહો જે છે તે હવે ધીરે ધીરે રહેણાંક જે વિસ્તાર છે, રહેણાંક વસવાટ જે લોકો કરી રહ્યા છે ત્યાં વસવાટ એરિયામાં સિંહો હવે ઘૂસી રહ્યા છે ધીરે ધીરે. એ પાછળનું મુખ્ય કારણ શું સામે આવી શક્યું છે અત્યાર સુધી અને એને લઈને ફોરેસ્ટના જે કર્મચારીઓ છે, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે, તે લોકો શું કહી રહ્યા છે? કારણ કે સિંહો જે ખાસ કરીને ગિરનારના જે જંગલોમાં જે લોકો જે વસવાટ કરે છે અને તે લોકો હવે રહેણાંક વિસ્તારોમાં આવીને હુમલાઓ કરે છે અને સિંહો તરફથી જે સતત હુમલાઓની ઘટના સામે આવી રહી છે, તે એના પાછળનું મુખ્ય કારણ શું છે?
કિશન બિલકુલથી વાત કરવામાં આવે તો જે રીતે આ વખતે જે વરસાદની ઘટ પડી રહી છે ગિરનાર જંગલ વિસ્તારની અંદર જે છે તે સમગ્ર વિસ્તારોની અંદર જ્યાં ક્યાંક પાણીની જે તકલીફો પડી રહી છે વન વિભાગ દ્વારા તો પૂરતી રીતે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પ્રાણીઓને જોઈતું પાણી ન મળતું હોય શિકારની શોધમાં પણ જે છે તે આવા વન્ય પ્રાણીઓ જે છે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ બહાર આવતા હોય છે ત્યારે વન વિભાગ દ્વારા સતત સિંહોને જંગલની અંદર રાખવા માટેની તકેદારી રાખવામાં આવતી હોય છે દર પૂનમમાં અવલોકન પણ કરવામાં આવતું હોય છે આ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક જે ટ્રેકરો હોય છે ફોરેસ્ટરો હોય છે તેના દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવતું હોય છે પરંતુ જે રીતે હવે લોકોનો સતત જંગલ તરફનો જે ધસારો વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગમે ત્યારે જે રીતે જુનાગઢ શહેરની જ વાત કરું તો જુનાગઢનો જે અમરેલી બિલખા હાઈવે છે ત્યાં પણ સાંજના સમયે દિવસના સમયે ઘણી વખત સિંહો જોવા મળતા હોય છે ત્યાં સિંહોને ખલેલ ન પડે તે માટે સતત પેટ્રોલિંગ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પરંતુ જે રીતે વાત કરવામાં આવે અત્યારે પણ હાલ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ જે રીતે જે ફોરેસ્ટનો સતત સ્ટાફ છે આપણે એ તરફ પણ જઈ રહ્યા છીએ કે જ્યાં સતત અત્યારે ફોરેસ્ટનો સ્ટાફ છે તે અત્યારે રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત બંદોબસ્તમાં જોઈ શકાય છે સતત કોઈ પણ યાત્રિકોને પણ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે આ દ્રશ્યો ઉપરથી એ પણ સાબિત થાય છે કે જે જંગલ વિસ્તાર છે જે બોર્ડર વિસ્તારો આવેલા છે જંગલની અંદર પણ જે રસ્તાઓ છે એ રસ્તાઓ સિવાય ક્યાંય પણ આડાઅવળા જવાની પણ જે છે ફોરેસ્ટ દ્વારા સતત અત્યારે યાત્રિકોને સમજાવટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જી ધન્યવાદ અમારી સાથે જોડવા માટે.